ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં કુટુંબિક ભાઈઓ દ્વારા કરાયો જીવલેણ હુમલો। ખેડૂતવાસમાં આવેલ સૂર્યા ચોકમાં બન્યો બનાવ। નશાની હાલતમાં આવી પિતરાઈ ભાઈ સહિત મહિલાઓ પર કરાયો હુમલો। નશાની હાલતમાં આવી આકાશ કિસ્મતભાઈ રાઠોડ અને અજય કિસ્મતભાઈ રાઠોડ દ્વારા છરી વડે કરાયો જીવલેણ હુમલો। હુમલામાં હિતેશભાઈ મુકેશભાઈ રાઠોડ નામના યુવાનને પહોંચી ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા। બનાવને લઈને હોસ્પિટલ ખાતે લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા। બેન કયા વિસ્તારમાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? અમે ખેડૂવા સૂર્યા ચોકમાં રહીશું। શું બનાવ બન્યો હતો? અમે કામ આ દીકરી અગાસીમાં ઉભા ચડ્યા તો પીને આવ્યો ને છરી લઈને આવ્યો ને મારી મમ્મીને એમ કીધું કે તું મારું લેણું ભરી દે કે મારી મમ્મી એમ કીધું કે મારી પાસે પૈસા નથી તો મારી મમ્મીને પેલા ઊંધી છરી હાથમાં મારી લીધી। પછી હું ગઈ મેં કીધું કે તું મારમાં તો મને આટલું ખેંચીને તે મને મારવા માંડ્યો આમ કપડાનું બધું ખેંચવા માંડ્યો પછી મારવા માંડ્યો। પછી મારી બેન છેલ્લી છે ને એ આવી કે તું રહેવા દે કે તમને બધાને મારવા દોડ્યો તો મારો ભાઈ આવ્યો તો મારા ભાઈને શરીરથી બે ભાઈઓ મારવા માંડ્યા। પછી મારા ભાઈને મહેનત ઉલટા અને એમને ત્રણે મા દીકરીને ઈટડા ને એવું બધું માર્યું। મારી મમ્મીને એક ઊંધી છરી મારેલી છે। મારવા વાળું વ્યક્તિ કોણ હતા ને એમના નામ શું છે? એકનું નામ રાઠોડ અજય કિસ્મતભાઈ છે અને એકનું નામ આકાશ કિસ્મતભાઈ રાઠોડ છે। એકનું નામ ઉર્ફે માધો છે ને એકનું નામ ગાંડો છે। એ બે ભાઈ છે ને પીને આવ્યા અને પૈસા કહેતા હતા કે અમને પૈસા આપો તેમ ના પાડે ને એમાં મારા ભાઈને શરીર માર્યા। આ મારવા વાળા છે એ કોણ છે? એ બે મારા હગા દાદાના છોકરા જ છે, પડખે વાળા જ છે।